જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયાના જૂના રામપુરા પાસે ખંધા માઇનોર કેનાલમાં પાણીને આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। ખેડૂતોને એકત્રિત થઈ નર્મદા કેનાલના અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો છે। ખેડૂતોએ આ પાકને સમયસર પાણી ન મળતા જ કેનાલમાં પાણી ન આવતા 5 જેટલા ગામના ખેડૂતો જૂના રામપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે એકત્ર થયા છે। નર્મદા નિગમ દ્વારા બનાવવામાં આવેલા ખંધા માઇનોર કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે, જેને લઈને ખેડૂતોએ સૂકી કેનાલમાં ઉતરી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। નર્મદા માઇનોર કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોનો ડાંગર, કપાસ, તુવેરના પાક સુકાઈ જઈ અને બળી જવાની એક ભીતિ પણ ખેડૂતોને છે। ત્યારે ખેડૂતો નર્મદા કેનાલમાં બેસી નર્મદા નિગમના અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો છે। 5 ગામના આશરે 2000 થી 2500 જેટલા વીઘા જમીનમાં પાક સુકાઈ જવાની બીક પણ ખેડૂતોમાં છે। નર્મદા નિગમ દ્વારા પાણી છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેઓ ઉચ્ચારી છે। આજરોજ અહીંયા જૂના રામપુરા મુકામે આવેલ ખંધા માઇનોર મુકામે અમે આજુબાજુના વિસ્તારના ખેડૂતો એકત્રિત થયેલા છે અને આ કેનાલ દ્વારા નવા આજવા, દેવળિયા, નવા રામપુરા, જૂના રામપુરા, નવા આજવા, ખંધા, ગણપતપુરા, સનોલી, શાંતિનગર જેવા આજુબાજુના ગામની અંદર આ કેનાલ પસાર થઈ રહી છે અને ખેડૂતોને પાણી મળે છે। હાલની અંદર જોવામાં આવે તો છેલ્લા 10 દિવસથી અમે અધિકારીઓનો સંપર્ક કરેલ છે કે અમારા વિસ્તારની અંદર 2200 વીઘા જેટલી જમીન આવેલી છે, અમને પાણીની અત્યંત જરૂરિયાત છે। અધિકારીઓનો અવારનવાર સંપર્ક કરવા છતાં પણ અમારો ફોન રિસીવ કરવામાં આવતો નથી અને આ અધિકારીઓ પોતાના જાતને કલેક્ટર માનતા હોય એવું અમને અહેસાસ થઈ રહ્યું છે, એવો અમને આભાસ થઈ રહ્યો છે। બીજી વસ્તુ, આજ દિન સુધી અધિકારીઓનો અમે ચહેરો જોયો નથી। આ સંચાલન કોણ કરી રહ્યું છે કેનાલનું તેની જ અમને ખબર નથી। માત્ર અમારી પાસે ફોન નંબર છે, ફોન ઉચકે તો ઠીક, ના ઉચકે તો એ ભલું, એવું કામ છે એમનું। અને આ પાકને, કપાસના પાકને, ડાંગરને જો પાણી આપવામાં નહીં આવે તો તમામ પાક નિષ્ફળ જાય એવી સ્થિતિમાં છે। ખેડૂતની હાલત અત્યારે અત્યંત ગંભીર છે અને ટૂંક સમયમાં 3 દિવસની અંદર દિવાળીનો તહેવાર છે અને જો અમને ટૂંક સમયમાં પાણી આપવામાં નહીં આવે તો અમે આગળ આંદોલન કરીશું એવી અમારે ખેડૂતોની રજૂઆત છે। જલ્દથી જલ્દ અમને પાણી મળે એવી માંગણી કરીએ છીએ। હું જૂના રામપુરાનો ખેડૂત છું અને અહીંયાથી અમારા ગામમાંથી જે કેનાલ નીકળી રહી છે અને જોઈ શકો છો કે કેનાલમાં પાણી જઈ નથી રહ્યું અને ડાંગર અને કપાસનો પાક નિષ્ફળ જાય એવી સ્થિતિમાં છે। તો જલ્દીથી જલ્દી અધિકારીઓને આ વાત ધ્યાનમાં આવે અને જલ્દીથી જલ્દી પાણી ચાલુ કરે એવી આશા રાખીએ છીએ, નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું અને અહીંયા ધરણા ધરીશું। તળે જ અંધારું છે, અમારા ગામમાંથી જ કેનાલ જઈ રહી છે અને ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે। તો આ જલ્દીથી જલ્દી પાણી ચાલુ કરવામાં આવે એવી અમારી માંગણી છે બધા જ ખેડૂતોની।